મમ્મી हाँ बेटा શું કરો છો? આજે આપણે રગડા પેટીસ બનાવવા જઈ રહ્યા છીએ। હાય ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે રગડા પેટીસ બનાવીએ છીએ। તો ચાલો હવે હું વટાણા બાફવા મૂકું છું। આ મેં 6 થી 7 કલાક વટાણા પલાળી દીધા છે અને ધોઈ નાખ્યા છે। હવે આપણે એને બાફવા મૂકી દઈશું। આપણે વટાણાની અંદર આપણે 2 બટેકા નાખી દઈશું, કેમ કે રગડો થોડોક ઘાટો થાય એટલે। છોલીને મેં રાખી દીધા હતા અગાઉ। આની અંદર આપણે પાણી નાખી દઈશું। હવે ચાલુ કરી દઈએ ગેસ। આપણે 2 ગ્લાસ પાણી નાખી દીધું છે। આપણે થોડીક હળદર નાખીશું, થોડુંક મીઠું નાખીશું, પછી આપણે પાછું ટેસ્ટ પ્રમાણે નાખીશું। આપણા વટાણા બફાઈ ગયા છે, આપણે જોઈ લઈએ। સરસ બફાઈ ગયા છે વટાણા। આપણા વટાણામાં કાઢી લઈશું બધા બાઉલમાં। અને આપણે હવે ખદખદવા મૂકી દઈએ। થોડાક બટેકાને આપણે છૂંદી નાખીશું। બટેકા ધોઈને રાખી દીધા છે આપણે પેટીસ માટે। બાફવા મૂકી દઈશું કુકરમાં। વટાણા કાઢીને એમાં ને એમાં જ એ જ કુકરમાં આપણે બાફવા મૂકી દઈશું। એમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું। રગડો તૈયાર કરવાનો છે, એમાં એનો થોડોક મસાલો કરીશું। ઘણા નથી કરતા હોતા, આમાં ખાલી હળદર ને મીઠું જ નાખે છે। અમે થોડુંક આદુ ને મરચાંની એવું ટેસ્ટ મુજબ નાખીએ છીએ। થોડાક આદુ મરચાંના કટકા છે અને આદુ ખમણેલું છે। અને થોડુંક આપણે આપણા ટેસ્ટ મુજબ આપણે મીઠું ને એવું નાખી દેવાનું। થોડુંક નાખ્યું હતું આપણે, થોડુંક નાખીએ છીએ અત્યારે। થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું। થોડુંક આપણે પાણી નાખીશું હજી આમાં। આ આપણે લીંબુનો રસ છે, અડધો લીંબુ રસ નાખ્યો છે, 1 ચમચી છે। અહીંયા વટાણા હોય ને, વટાણા બટેકા, એટલે આપણને ગેસ ન થાય। ગેસ આપણે રગડો થોડીક વાર ઉકળવા દઈશું, જેથી કરીને ઘાટો થઈ જાય।
આપણો રગડો ઉકળી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે થોડાક ધાણા નાખી દઈશું. આપણા બટેકા બાફેલા રેડી છે, છાલ ઉતારી નાખ્યા છે. હવે આપણે એને છૂંદી નાખીશું પેટીસ બનાવવા માટે. આપણે આને ખમણીથી ખમણો હોય તો ખમણી પણ શકાય, અને ભાજીનું મેકર આવે એનાથી પણ આપણે કરી શકીએ, એનાથી પણ થાય. આપણે પેટીસ બનાવવાની છે એટલે આમ તો છૂંદવાના જ છે, એટલે ગમે તે રીતે કરી શકાય. આપણે આમાં થોડુંક મીઠું બાફવામાં નાખ્યું હતું, એટલે થોડુંક નાખીશું, થોડીક હળદર નાખીશું. આપણે ટેસ્ટ મુજબ થોડુંક મીઠું નાખીશું. હવે આપણે બધું ભેગું કરી દઈશું. માં બીજો કોઈ મસાલો નહીં એડ કરવાનો? આમાં બીજું કંઈ નથી આવતું, હળદર અને મીઠું જ આવે પેટીસમાં. આપણે આનું બધું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે મને આ આપણે લાડુની રેસીપીમાં ખૂબ સપોર્ટ કર્યો છે. એવી રીતે પણ તમને આ રગડા પેટીસની રેસીપી જો તમને ગમે તો શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો રગડા પેટીસ માટે. અને તમને જો ગમે તો મને કમેન્ટ કરીને કહેજો. અમારી રેસીપી ગમે તો કમેન્ટ કરજો. અને આગળ એવી કોઈ તમારે રેસીપીની ઈચ્છા હોય તો એ પણ તમે કહી શકો છો, કમેન્ટ કરજો, જેથી કરીને અમે બનાવીને મૂકીશું આમાં. હવે આપણે આવી રીતે પેટીસ વાળી લઈશું, નાની નાની. આપણે બટેકાની પેટીસ વાળવાની છે. આપણે બધી પેટીસ આવી રીતે વાળી લઈશું. આ બધી પેટીસ આપણી બની ગઈ છે. હવે આપણે એને શેકી લઈશું. આપણે આમાં લોઢીમાં થોડું થોડું તેલ લગાવી લઈશું. તેલ લગાવીને પછી આપણે આવી રીતે એક એક પેટીસ મૂકીને શેકી નાખીશું. આમ તો આ મુંબઈની છે, પણ આપણા ગુજરાતીઓ પણ એમ કે બધા પસંદ કરે છે, બધા બનાવે છે. આપણે આવી રીતે બે બાજુ પલટાવી અને શેકી લેવાની છે. આવી બ્રાઉન જેવી થાય એટલે લઈ લેવાની. આપણી શેકાઈ ગઈ છે પેટીસ. આવી રીતે આપણે બીજી પણ થોડું થોડું તેલ મૂકતું જવાનું અને શેકવાની છે આપણે. બે બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની પેટીસને. આવી રીતે આપણે બધી શેકી લઈશું. આ આપણી બધી પેટીસ શેકાઈને રેડી થઈ ગઈ છે.
હવે આપણે સર્વ કરી લઈશું. હવે આપણે સર્વ કરી લઈશું. આપણે રગડો પાથરી લઈશું નીચે. હવે આપણે પેટીસ મૂકીશું. હવે આપણે રગડો નાખીશું ઉપર પાછો. હવે આપણે ટામેટાં નાખીશું. અત્યારે આપણે કેરીની સિઝન છે એટલે આપણે ઝીણી ઝીણી કેરી કટિંગ કરી લીધી છે અને આપણને કેરીની ઉનાળામાં લૂ ન લાગે. અમે કેરીમાં સી વિટામિન મળે આપણને એટલે ઝીણી ઝીણી કેરીના કટકા આપણે નાખ્યા છે. એ થોડીક ડુંગળી નાખી દઈશું. જે ખાતા હોય એ નાખીએ, ન ખાતા હોય એ સ્કીપ કરી શકે છે. હવે આપણે લીલી ચટણી નાખીશું. આપણે લીલા ધાણા અને આદુ મરચાં એવી બનાવેલી છે. હવે આપણે આ ખજૂર આંબલીની નાખીશું ચટણી. હવે આપણે દાડમના દાણા નાખીશું. હવે આપણે સેવ નાખીશું. હવે આપણે લીલા ધાણા નાખીશું. આ રગડા પેટીસ આપણી એમ કે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તીખી છે, ચટપટી, સ્વાદિષ્ટ, આંખને ગમે એવી અને જીભને ચટાકેદાર લાગે એવી મસ્ત રગડા પેટીસ આપણી રેડી છે. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો તમે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે. મને તો ચખાડો. હા ચાલ બેટા ચખાડું તને.